વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા, એક છોકરો રીસાયો, કોઠી પાછળ ભીસાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરે રમાડી. કેટલું જૂનું અને જાણીતું આ બાળગીત છે અને સાવ ટચુકડું હોવા છતાં એમાં એક વાર્તા છે. વાર્તા શબ્દમાં જ એક અજબનું ખેંચાણ છે. એ એક શબ્દ સાથે દરેક બાળકનું બાળપણ જોડાયેલું હોય છે. ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેણે બાળપણમાં વડીલો પાસેથી કોઈ વાર્તાઓ ન સાંભળી હોય. તો ગુજરાતી પ્રેમીઓ અને વાર્તા રસિકો, આવિર્ભાવની આ સંવાદ શ્રેણીમાં વિસરાતો વાર્તા ખજાનો લઈને આવ્યા છે આજના આપણા મહેમાન જીમિત મલ. જીમિત મારો પરમ મિત્ર છે, પણ સાથે સાથે તે ખૂબ જ સાલસ, નિખાલસ, વ્યવહારુ અને મદદનીશ વ્યક્તિ છે. સાહિત્ય, સંગીત, નાટક, નૃત્યો અને ગુજરાતી ભાષાનો પ્રેમી છે. એમએ વિથ ગુજરાતી કર્યા બાદ છેલ્લા 20 વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. વિલેપાર્લાની ચત્રભુજ નરસિંહ મેમોરિયલ સ્કૂલ અને કાંદિવલીની બાલભારતી કોલેજમાં ભણાવ્યા બાદ હાલમાં તે એનએમ કોલેજમાં ગુજરાતી વિષય ભણાવે છે. તે ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને ગુજરાતીના ટ્યુશન્સ આપે છે. તો જીમિત, તારું હાર્દિક સ્વાગત છે અને અમે ઉત્સુક છીએ વાર્તા વિશેની તારી વાતો સાંભળવા માટે. આભાર નીપા, આવિર્ભાવના મંચ પર મને આમંત્રિત કરવા બદલ અને આપણી વિસરાઈ ગયેલી વાર્તાઓ વિશે બોલવાનો અને તેને અસંખ્ય ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો મોકો આપવા બદલ તારો ખરેખર ખૂબ આભાર. નીપા, વાર્તાઓની મારા જીવન પર ઊંડી અસર છે. નાનપણથી વાર્તાઓ વાંચવાની અને સાંભળવાની મને જે ટેવ પડી હતી એ આજની તારીખે પણ અકબંધ છે. જીવનના 5 દાયકા વિતાવ્યા પછી પણ હું વાર્તાઓ નિયમિત વાંચું છું. મને બાળપણના દિવસો આજે પણ બરાબર યાદ છે. હું શાળામાં ભણતો હતો ત્યારે ચંપક અને ચાંદામામા એ 2 લોકપ્રિય બાળ સામાયિક હતા, જેમાં રંગબેરંગી ચિત્રો સાથેની વાર્તાઓ આવતી હતી. ચંપક તો હજુ આવે છે અને ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ પ્રકાશિત થાય છે. ફૂલવાડી, રમકડું, ઝગમગ એ બધા મેગેઝિનો બાળકોને ખૂબ પ્રિય હતા. તે ઉપરાંત વર્તમાન પત્રોમાં આવતી બાળ પૂર્તિ તો ખરી જ. બાળકો માટે કેટલું સાહિત્ય પ્રકાશિત થતું હતું, કારણ કે એ બધું જ વંચાતું હતું. ખૂબ સરસ જીમિત. જૂના મેગેઝિન્સની વાતો તાજી થઈ, તો હવે તે વાંચેલી બીજી થોડી વાર્તાઓ અને તેમાં તારી પ્રિય વાર્તા કઈ છે એ વિશે થોડી વાત કર ને. વાર્તાની વાત યાદ આવે એટલે સૌથી પહેલું નામ પંચતંત્રનું જ મનમાં આવે. પંચતંત્રની વાર્તાઓ એટલી બધી જૂની, જાણીતી અને લોકપ્રિય છે કે એની વાત કર્યા વગર તો ચાલે જ નહીં. પંડિત વિષ્ણુ શર્મા રચિત પંચતંત્રની વાર્તાઓ આશરે 2000 વર્ષો પૂર્વે રચાઈ હોવાનું માનવામાં આવે છે. સંસ્કૃતમાં રચાયેલી આ વાર્તાઓ એ હદે લોકપ્રિય થઈ છે કે વિશ્વની ઘણી ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. લગભગ લોકકથાઓનું સ્વરૂપ ધારણ કરનાર પંચતંત્રની વાર્તાઓ આજે પણ એટલી જ સમકાલીન લાગે છે. નીતિશાસ્ત્રનું જ્ઞાન આપનારી આ વાર્તાઓ મનોરંજક અને કુતૂહલ પ્રેરક છે. મુખ્યત્વે વિવિધ પ્રાણીઓ અને પંખીઓના પાત્ર દ્વારા લેખકે માનવીય મૂલ્યો ઉજાગર કરીને સંસ્કાર સિંચનનું કામ સુપેરે પાર પાડ્યું છે. ત્યારબાદ પંડિત નારાયણ રચિત હિતોપદેશની કથાઓ આવે છે. સંસ્કૃતમાં લખાયેલી આ ઉપદેશાત્મક કથાઓ છે. અહીં પણ મુખ્યત્વે પશુ પંખીના પાત્ર દ્વારા જ નીતિની વાતો કરવામાં આવી છે. મૂળ સંસ્કૃતમાં રચાયેલી વિક્રમ વેતાળની વાતો પણ ખૂબ લોકપ્રિય છે અને દુનિયાની ઘણી ભાષાઓમાં એનો પણ અનુવાદ થયો છે. વેતાળ 25ને નામે જાણીતી આ વાર્તાનું કથાનક જોઈએ તો ગાઢ જંગલમાં એક બિહામણા વૃક્ષની ડાળી પર એક વેતાળ એટલે કે એક પિચાશ લટકતો હોય છે, જેને રાજા વિક્રમે ઝાડ પરથી ઉતારી પૂનમની રાતે હવન માટે તાંત્રિક પાસે લઈ જવાનો હોય છે. પણ
શરત એટલી હોય છે કે રાજા વિક્રમ જ્યારે વેતાળને લઈને આવે ત્યારે તેણે કંઈ પણ બોલવાનું નહીં, પણ ચાલાક વેતાળ તેને રસ્તામાં કથા સંભળાવે છે અને અંતે એમાંથી સવાલ પૂછે છે અને બોધ સમજાવવા કહે છે. વિક્રમ રાજા જેવો જવાબ આપે કે તરત જ વેતાળ ઉડીને ફરી પાછો વૃક્ષ પર લટકી જાય અને ફરી રાજા વિક્રમ એને લેવા જાય. ઈસપની વાતો પણ ઘણી જાણીતી છે. જૂના ગ્રીકમાં એક ગુલામ હતો, તેનું નામ ઈસપ. તે ખૂબ કદરૂપો માણસ હતો, પણ તેની પાસે વાર્તા કહેવાની સુંદર કળા હતી. તે ખૂબ જ રોચક રીતે બોધ કથાઓ કહેતો. પોતાના માલિકના બાળકોને ખુશ રાખવા તે પશુ પંખીને વાર્તાના પાત્રો રૂપે લઈ આવતો. એણે કહેલી વાતો ઈસપની વાતો તરીકે લોકપ્રિય થઈ છે. અંગત રીતે જે મને સૌથી પ્રિય છે એ છે બકોર પટેલની વાર્તાઓ. સુરતથી ગાંડીવ નામનું જે બાળ માસિક શરૂ થયું એમાં હરિપ્રસાદ વ્યાસે બકોર પટેલ નામના બકરાને કેન્દ્રસ્થ પાત્ર બનાવીને રમૂજી વાર્તાઓ રચવા માંડી. તેમની પત્ની શકરી પટલાણી, વાઘજીભાઈ વકીલ, હાથીશંકર ધમધમિયા, ઊંટડિયા વૈદ, જીરાફ જોશી, ટીમુ પંડિત, બાંકુભાઈ, ખુશાલ ડોશી વગેરે અનેક કાલ્પનિક પાત્રો દ્વારા આ વાર્તાની શ્રેણી રચાઈ હતી. બકોર પટેલ મુંબઈમાં રહેતા હતા અને વેપાર માટે પ્રવાસ કરતા. તેઓ કૌટુંબિક વ્યક્તિ હતા. ગાડી બંગલા સાથે ઉપલા મધ્યમ વર્ગનું જીવન જીવતા બકોર પટેલના જીવનમાં બનતા અવનવા પ્રસંગોને કારણે આ વાર્તાઓ ખૂબ લોકપ્રિય હતી અને ગુજરાતી ભાષામાં બાળ સાહિત્યમાં એક સીમા ચિહ્નરૂપ આજે પણ ગણાય છે. અતિ સુંદર. તે તો આખી બાળપણની સ્મૃતિઓ જ તાજી કરી દીધી. મારી પ્રિય વાર્તાઓ હતી મિયા ફુસ્કીની અને મને વાંચવી ગમતી હતી રામાયણ મહાભારતના પાત્રોની વાર્તાઓ. તો એ વિશે તું કંઈક જણાવીશ? ચોક્કસ. જગમગ નામના સામાયિકમાં જીવરામ જોશીએ મિયા ફુસ્કીની વાર્તાઓની શ્રેણી શરૂ કરી હતી, જે લગભગ 250 અઠવાડિયા એટલે કે સતત 5 વર્ષ સુધી છપાતી રહી. મિયા ફુસ્કી દેખાવે ઊંચા પાતળા પણ અત્યંત રમૂજી સ્વભાવના. તેઓ જરા અકડું, બડાઈખોર અને બીકણ, પરંતુ એકંદરે સાલસ અને કોયડા ઉકેલવામાં માહેર હતા. મિયા ફુસ્કી શરતો લગાડવાના શોખીન હતા અને પોતાની જ જીત થાય એવા સ્વપ્નો જોતા. મિયા ફુસ્કી અવનવા કારનામા કરીને રમૂજ ઊભી કરે છે. જાડા, ઠીંગણા અને મોટી ફાંદવાળા તભાભટ્ટ મિયા ફુસ્કીના પરમ મિત્ર છે. જુદા જુદા પરાક્રમો કરીને મુશ્કેલીમાં મુકાઈ જનાર મિયા ફુસ્કીને તભાભટ્ટ ચતુરાઈપૂર્વક બહાર કાઢે છે. બંને સતત લડતા ઝઘડતા રહે છે, છતાં તેમની ભાઈબંધી ખૂબ અનોખી છે. તેમની મૈત્રી અતૂટ છે. ગુજરાતી વાર્તાઓની વાત કરીએ ત્યારે ગીજુભાઈ બધેકાને અચૂક યાદ કરવા જ પડે. એમની મનોરંજક વાર્તાઓ વાંચવાની બાળકોને ભરપૂર મોજ પડે છે. આ બધી વાર્તાઓ ઉપરાંત છક્કો મક્કો, છેલ છબો, સોટી પોઠી, અડુક્યો દડુક્યો, અકબર બિરબલ, તેનાલીરામ જેવી કેટલીય વાર્તાઓ અને એના અમર પાત્રો આપણી પાસે છે. આ બધી વાર્તાઓ તેમજ રામાયણ અને મહાભારતની પૌરાણિક વાર્તાઓ પણ આપણી મોંઘી મિરાજ છે. શ્રવણ, ધ્રુવ, એકલવ્ય, પ્રહલાદ, નચિકેતા જેવા અનેક પાત્રો આપણું સંસ્કાર ધન છે. પરિકથાઓ, સાહસ કથાઓ, કિશોર કથાઓ વગેરે અનેક વાર્તાઓથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ છે. અદ્ભુત. તે તો ખરેખર વાર્તાના ખજાનાનો પટારો ખોલી દીધો. તો હવે જાણવાનું મન થાય કે પાણીદાર વાર્તાઓ, મોતી જેવા પાત્રો અને જકડી રાખનારા બાળ સામાયિકો એક જમાનામાં બાળકોના મિત્રો અને રાહબર હતા. પણ આજે આ બાળ સાહિત્યની વર્તમાન સ્થિતિ કેવી છે? બહુ પીડા સાથે કહેવું પડે છે કે બાળ વાર્તાઓની વર્તમાન સ્થિતિ દુઃખદ છે. બાળકો માટેના સામાયિકો બંધ થવાની સાથે બાળ વાર્તાઓ રચાવાનું ઓછું થઈ ગયું અને પરિણામે બાળ સાહિત્યના નવા પાત્રોના સર્જનની પ્રક્રિયા પણ અટકી ગઈ. વર્તમાન સમયમાં બાળ વાર્તાઓ રચાય છે, પરંતુ તે બાળકો સુધી પહોંચતી નથી.
અને તેથી લોકપ્રિય પણ નથી થતી. વર્તમાનમાં ગુજરાતી સાહિત્યના ઘણા સર્જકો વાર્તાઓ રચી રહ્યા છે. ઘનશ્યામ દેસાઈની, ઉદ્યન ઠક્કરની વાર્તાઓ સમકાલીન ગણાય છે. તે ઉપરાંત હરીશ નાયકે રાજીવ અને સંજીવ નામના બે પરાક્રમી પાત્રો સર્જ્યા છે. તો વળી ટીંગુ અને પિંગુ ઉપરાંત ગ્રીક કથાનાયક હર્ક્યુલિસની વાર્તાઓ પણ આપી છે. પંડિત સસ્સારામ અને હીરો હીરાલાલ પાત્રો ધરાવતી તેમની વાર્તાઓ લોકપ્રિય થઈ છે. યશવંત મહેતાએ સાહસ કથાઓ માટે કુમાર, કેતુ અને માયાના પાત્રો રચ્યા, તો રહસ્ય કથાઓ માટે તેમણે ઇન્સ્પેક્ટર કુમાર અને જમાદાર હુસૈન ખાને ઊભા કર્યા, જે થોડા જાણીતા થયા. અંગ્રેજી કોમિક લોરેલ અને હાર્ડીની કથાઓને આધારે ધનંજય રમણલાલ શાહે સોટી અને પોઠીના પાત્રોનું સર્જન કર્યું. રમણલાલ સોનીનો ગલબો શિયાળ પણ પ્રસિદ્ધિ પામ્યો. રતિલાલ નાયક, શ્રદ્ધા ત્રિવેદી, સુરેશ દલાલ, રમેશ પારેખ, ધીરુબેન પટેલ, જાગૃતિ રામાનુજ વગેરે અનેક સર્જકો ગુજરાતી વાર્તા વિશ્વને ધબકતું રાખવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે અને આપી રહ્યા છે. પરંતુ વર્તમાન સમયમાં બાળકો જ્યારે પોતાની માતૃભાષામાં શિક્ષણ જ નથી લેતા, ત્યારે આ વાર્તાઓ ક્યાંથી વાંચશે? પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછાએ તો જાણે માઝા મૂકી દીધી છે. પરિણામે ગુજરાતી માધ્યમની શાળાઓને તાળા લાગી ગયા છે અને સાથે ગુજરાતી વાર્તાઓનો પણ મૃત્યુ ઘંટ વાગી ગયો છે. આજના મોટા ભાગના યુવાનોને જ ગુજરાતી વાંચતા લખતા નથી આવડતું. તેઓ પોતાના સંતાનોને ગુજરાતી વાર્તા કઈ રીતે વાંચીને સંભળાવશે? તારી વેદના હું સમજી શકું છું. ગુજરાતી વાર્તાઓ તો બાજુ પર રહી ગઈ. આજના જમાનામાં તો નવા નવા કાર્ટૂન કેરેક્ટર્સ અને અંગ્રેજી વાર્તાઓની બોલબાલા વધી છે. એ વિશે તારું શું માનવું છે? આજે ગુજરાતી વાર્તાઓનું સ્થાન અંગ્રેજી કાર્ટૂન કેરેક્ટરોએ લઈ લીધું છે. ટોમ એન્ડ જેરી, મિકી માઉસ, ડોનાલ્ડ ડક, નોડી, પોપાઈ, ડોરેમોન, વિની ધ પૂ જેવા ઘણા કાર્ટૂન કેરેક્ટરોનો આજે જમાનો છે. ટીવી, ટેબ્લેટ કે મોબાઈલ પર આ કાર્ટૂન જોઈને બાળપણ વિતાવનાર પેઢી આપણા વાર્તા ખજાનાથી તો સાવ વંચિત જ છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ તો સિન્ડ્રેલા, થમ્બલીના, સ્નો વ્હાઇટ, ધ લિટલ મરમેડ, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, અલ્લાદીન એન્ડ ધ મેજિક લેમ્પ, ધ સ્લીપિંગ બ્યુટી અને હેરી પોટરની વાર્તાઓ વાંચીને મોટા થાય છે. એમના ઉછેરમાં ગુજરાતી વાર્તાઓનું સ્થાન ક્યાં છે? એમના ઘડતરમાં ગુજરાતી વાર્તાના પાત્રોનો ફાળો કેટલો છે? ખરેખર તો આજના જમાનામાં આની ચર્ચા પણ સાવ નિરર્થક છે, કારણ કે વર્તમાન સમયમાં ગુજરાતી વાર્તા ખજાનો તો સદંતર વિસરાઈ જ ગયો છે. તો તને શું લાગે છે, ગુજરાતી બાળ વાર્તાઓનું કોઈ ભવિષ્ય જ નથી? તેના પાત્રોને ફરીથી સજીવન કરી શકાય ખરા? જીવનમાં દરેક વાત અઘરી હોઈ શકે, અશક્ય નહીં. ભગવાન શ્રી કૃષ્ણે પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે, સંભવામી યુગે યુગે. એમ બાળ વાર્તાઓનો યુગ અચૂક પાછો આવશે જ, અને એવી આશા સાવ અસ્થાને પણ નથી. કારણ કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય, એમ ગુજરાતી વાર્તાઓને જીવંત રાખવાના નિષ્ઠાપૂર્વક કરેલા સતત અને અવિરત પ્રયત્નોનું ચોક્કસ પરિણામ આવશે. થોડાક ઉદાહરણો આપું તો મિયા ફુસ્કી જેવા અમર પાત્રોના સર્જક જીવરામ જોશીના સુપુત્ર ભાર્ગવ જોશી ગુજરાતની શાળાઓમાં આ વાર્તા નાટક રૂપે ભજવી રહ્યા છે. દિલ્હીમાં એક બાળ પુસ્તકાલય છે જે સુરેખા પાણંદીકર નામની મહિલા ચલાવે છે. તેમણે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 115 બાળ પુસ્તકાલયોની સ્થાપના કરી છે, તેમજ અંદાજે 5000 પુસ્તકો બાળકોને ભેટ આપ્યા છે. તેમની સતત મહેનત રંગ લાવી છે અને ઘણા બાળકોમાં બદલાવ જોવા મળ્યો છે. ગુજરાતમાં 74 વર્ષના નિવૃત્ત પ્રાધ્યાપક ડોક્ટર રક્ષાબેન દવે પણ ગુજરાતી વાર્તાઓ દ્વારા બાળ કેળવણીનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદમાં દર્શાબેન કિકાણી છે, જેઓ સાતત્યપૂર્વક ગુજરાતી વાર્તા લેખનની સ્પર્ધાઓનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે યોજાતી આ સ્પર્ધામાં તેઓ 50,000 રૂપિયાથી વધારેના ઇનામો આપે છે, જેથી બાળકો તેમજ શિક્ષકોને વાર્તાઓ લખવાનું પ્રોત્સાહન મળે. ઇન્ટરનેટ પર હું વાર્તા કહેનારો એ શીર્ષક હેઠળ ભાવનગરના દિગ્પાલસિંહ જાડેજાએ 600થી વધુ વાર્તાઓને ઓડિયો સ્વરૂપે મૂકી છે.
પ્રસંગોપાત આપણે પણ બાળકોને મોંઘા આઈપેડ, પ્લે સ્ટેશન અને વિડીયો ગેમ્સ ભેટ તરીકે આપતા જ હોઈએ છીએ, અને એમાં કશું ખોટું પણ નથી. પણ એની સાથે ક્યારેક વાર્તાના પુસ્તકો પણ ભેટમાં આપી શકાય. હવે તો ટેકનોલોજીને કારણે કેટલીય વાર્તાઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, એટલે પુસ્તકો ન હોય તો ઇન્ટરનેટ પરથી વાર્તાઓ વાંચી શકાય છે. એટલું જ નહીં, ઓડિયો સ્વરૂપે પણ હોવાથી તેને સાંભળી પણ શકાય છે. બાળકો આ વાર્તાઓ વાંચીને, સાંભળીને આપણા આ મહામૂલ્ય વાર્તા ખજાનાને સાચવવાના કામમાં પોતાનું યોગદાન અચૂક આપી શકે. તારો આ આશાવાદ જોઈને અને લોકોના પ્રયત્નો વિશે જાણીને મને ખૂબ જ આનંદ થયો. અને જ્યાં સુધી હું તને ઓળખું છું, એક ગુજરાતીના શિક્ષક તરીકે અને વાર્તા પ્રેમી તરીકે વાર્તાઓ માટે તે કંઈક તો કર્યું જ હશે. વાર્તાઓને સજીવન કરવા તે કોઈ પ્રયત્ન આદર્યા છે? નીપા, કહેવાય છે ને, ચેરિટી બિગિન્સ એટ હોમ. અને એ ન્યાયે હું પણ યથાશક્તિ યથાભક્તિ કરું જ છું. લોકડાઉનને કારણે બાળકો જ્યારે ઘરમાં કેદ થઈ ગયા, ત્યારે વાર્તા રે વાર્તા આ શીર્ષક હેઠળ મેં દર રવિવારે સવારે ગુજરાતી વાર્તા પઠનનો એક અનોખો કાર્યક્રમ શરૂ કર્યો. છેલ્લા લગભગ 10 મહિનાથી હું સતત દર રવિવારે બાળકોને અઠવાડિયામાં એક દિવસ 1 કલાક ગુજરાતી વાર્તાઓ સંભળાવું છું. બાળકોને તો મોજ પડે જ છે, પણ સાથે મને ખૂબ આનંદ આવે છે. જંગલમાં મંગલ નામની 18 એપિસોડની એક શ્રેણી પૂરી કર્યા બાદ હવે મેં મહાભારતની વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું છે. તારા પ્રયત્નોને સલામ છે દોસ્ત. પણ સાચું કહું ને તો અહીંયા મને અને કદાચ અનેકને એવો પ્રશ્ન થાય કે આજના ડિજિટલ યુગમાં ટેકનોસેવી બાળકોને ગુજરાતી બાળ વાર્તાઓ પાછી સજીવન થાય તો પણ શું લાભ થશે? આજના જમાનામાં જ્યાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો રોજિંદી જરૂરિયાત બની ગયા છે, ત્યાં વાર્તાઓનો ખજાનો મોબાઈલનો વિકલ્પ બની શકે છે. ગેજેટ્સનું વ્યસન બાળકોની આંખો સહિત આરોગ્યને નુકસાન કરે છે. એનો ઉકેલ છે આ વાર્તાઓ. બાળકના વ્યક્તિત્વ વિકાસમાં પણ મહત્વનો ફાળો આપી શકે છે આવી અવનવી વાર્તાઓ. સંસ્કાર સિંચન સાથે સારા ગુણો પણ કેળવાય છે, અને જીવનમાં ઉતારવા જેવી કેટલીય વાતો ખૂબ સરળતાથી સમજાવી શકાય છે. વાર્તાઓ બાળકની કલ્પનાશીલતાને પણ વેગ આપે છે. વાર્તાઓને કારણે માતા પિતા અને સંતાનો વચ્ચે સંવાદનો સહજ સેતુ રચાય છે, જે સંબંધોને વધુ મજબૂત બનાવે છે. બાળકોને નાનપણમાં જ વાર્તા સંભળાવવાથી તેમનો સ્વસ્થ વિકાસ થાય છે. વાર્તાઓના શબ્દો સાંભળીને તેમની ભાષા ઉપર પકડ આવે છે. બાળકને કોઈ વાત સીધી રીતે કહેવામાં આવે તો એ કદાચ ઉપદેશ અથવા કંટાળાજનક લાગી શકે, પરંતુ એ જ વાત જો વાર્તાઓ દ્વારા કહેવામાં આવે તો એની ધારી અસર થાય છે. વાર્તાઓ બાળકો માટે મૌલિક સર્જન કરવાનું પ્રેરણા સ્ત્રોત પણ છે. જીમેત, તારો ખૂબ ખૂબ આભાર. વાર્તાનો ખજાનો ખુલ્લો મૂકી તે આજે સૌ ગુજરાતીઓની આંખો ખોલી દીધી છે. આપણી કલા, સાહિત્ય અને બાળ સાહિત્યના ખજાનાનું જતન તો આપણે જ કરવું પડશે. એ આપણી નૈતિક જવાબદારી તો છે જ, પણ ફરજ પણ. માતૃભાષા પ્રત્યેનું આટલું ઋણ તો દરેકે અદા કરવું જ રહ્યું. તો આજે એટલું પ્રણ તો જરૂર લઈએ કે આપણે ગુજરાતીઓ આપણી ગુજરાતી વાર્તાઓ વાંચતા, સાંભળતા અને સંભળાવતા રહેશું. અસ્તુ.